બોલો ખેડૂત મિત્ર, ઉઠી તો ગયા છો ને? હા, ગુડ મોર્નિંગ સર. હા, ગુડ મોર્નિંગ. બોલો, શું પૂછવું છે? પહેલા આવા એક તો તમે કોમર્શિયલ એડવોકેટ છો, વત્તા ખેડૂતોના પ્રશ્નના પૂરા જવાબ આપી શકાતા એમાં તમારી પીડીએફઓ વાંચવી પડે. આ તો તમે રમજાનનું નામ લીધું એટલે મને એમ થયું લાવ ફોન કરું. હવે બોલો, ના સર, શું પૂછવું છે? બોલો હાલો. સર એમાં એવું છે કે 2004 માં ઉઠા છો કે હજી ઉઠા નથી, પથારીમાં જ છો? ના સર, ઉઠી ગયા છે. બોલો બોલો હાલો. સર એમાં એવું છે 2004 માં એક રિવ્યુ આપણે હું તમને કહી દઉં આખો કેસ. તમારી પીડીએફ આખી વાંચી ગયો. જો મૂળ પ્રકારની જમીન હતી, પ્રતિબંધિત સત્તા પ્રકાર, જમીનમાં સરહદભંગ થયો, સરહદભંગમાં તપાસ પૂરી ન થઈ એટલે તમે રિમાન્ડ કેસ કરાવ્યો. તમારી ફેરમાં હુકમ આવ્યો કે વ્યાજ સહિત પૈસા ભરી દો, બરોબર છે, પણ મામલતદારે કન્સિડર નથી કર્યું એટલે એની સામે તમે રિવિઝનમાં ગયા છો. હવે આગળ પૂછો. સર એમાં રિવિઝનમાં પણ ગયા, રિવિઝનમાંથી પછી હું તમને રિઝલ્ટ કહી દઉં કે ગમે ત્યાં જશો તમે હારશો. ના સર, બધું ક્લિયર થઈ ગયું છે સાહેબ. ક્લિયર થઈ ગયું તો નોટિસ શું કામ આવી પાછી રિવિઝનમાં? રિમાન્ડ કેસ શું કામ થયો? ના, રિમાન્ડ કેસ નથી થયો સર. રિમાન્ડ કેસ આપણે રિવિઝન કર્યું હતું ને સાહેબ, જે અપીલ કલેક્ટર કલેક્ટર સાહેબે એવો દીધો કે એનો રિમાન્ડર કેસ કરીને એને કોઈ વ્યાજ નહીં બધું લઈ લેવાનું, વ્યાજ સહિત રકમ લઈ લેવાની. અરે પરત સરકારમાં લેવાનો હુકમ છે એ તો જુઓ. નહીં સર, પરત સરકારમાં લેવાનું નથી સર. આમાં શું હતું કે મેન તગાવી હતી. ઉભા રહ્યો, હું વાંચું આખું. હા, સરકારનો હુકમ છે એવું મને ધ્યાનમાં આવ્યું. વાંચ. હા, તમે ચાલુ રાખો, વાતને ચાલુ રાખો. એમાં તગાવી ભરવાની હુકમ હતો, તગાવી નહોતી ભરી જે તે ટાઈમે. આ લખેલું છે 21 નો હુકમ રદ કરવા તથા તગાવીની રકમ વ્યાજ સહિત સંપૂર્ણ રીતે દર્શાવેલ છે. સરકારે હુકમ કરતી વખતે મામલતદારે પૂરું બધો અભ્યાસ કર્યો નતો, નોટિસ કરી દીધી નહોતી અને સીધો સરકાર દાખલ કરવાનો હુકમ કર્યો હતો. એ હુકમને રદ કરીને રિમાન્ડ કેસ નંબર 8/2004 દાખલ કરેલ છે. હા, બોલો આગળ. હવે એ રિમાન્ડ કેસમાં પણ સાહેબ એ મામલતદાર દ્વારા ઓર્ડર કરવામાં બાકીને રદ કરવામાં આવે છે. કઈ રકમ ચૂકવી દીધી. બરોબર છે. ધારાનો કેસ આપણે 1976 પ્રમાણે જે રિવ્યુ કરવા માટે મોકલવામાં આવે છે. બરોબર છે. પણ રિવ્યુ થઈ ગયેલો છે, એના રજિસ્ટર્ડમાં પણ આવી ગયો છે. એ પણ મને ત્યાંથી ડેપ્યુટી કલેક્ટરમાંથી મને બરોબર છે. કાગળિયા નથી અવેલેબલ, એક કચેરી અવેલેબલ કાગળિયા નથી. કાગળિયા અવેલેબલ નથી રિવ્યુ ગયેલો, પણ એના જે રજિસ્ટર્ડ ડેપ્યુટી કલેક્ટરમાં રજિસ્ટર્ડ હોય ને જે આવક એમાં ક્લિયર લખેલું છે અવલોકન કરી કાગળિયા પરત કરવામાં આવેલા છે. એટલાથી કઈ ન વળે. મૂળ પેપર ફાઇલ તો આખી જોઈએ ને. જો ફાઇલ પાછી જાય ક્યાં એ તમને ખબર છે કે નહીં? કોઈ પણ કેસની ફાઇલ હોય ને મૂળ જગ્યાએ પાછી આવે, ત્યાં ખાલી હુકમની નોંધ રાખવામાં આવે. માનો કે તમારો કેસ ગણતનો કેસ છે, મામલતદારે ચલાવ્યો છે, ડેપ્યુટી કલેક્ટરમાં ગયા, ત્યાંથી કલેક્ટરમાં ગયા, તો ફાઇલો કલેક્ટરમાં ન હોય, ડેપ્યુટી કલેક્ટરમાં ન હોય, ફાઇલો મૂળ જગ્યાએ જ પાછી આવે. જે મામલતદાર ઓફિસમાં ચેક કરાવું છું ને, મામલતદાર સાહેબ કે અમારા પાસે આ ફાઇલ રિટર્ન આવી આરટીઆઈ કરીને કરી જુઓ, છેલ્લો રસ્તો તમારી પાસે એ થાય. આરટીઆઈ ચેક તો આરટીઆઈ તો કરવાનું છું, પણ આમાં બીજી કઈ રીતના કે ફાઇલ તો છે નહીં. ડેપ્યુટી કલેક્ટર સાહેબે તો ત્યાંથી લેટર પણ લખી દીધો કે અમે આ તારીખે આ વસ્તુ પાછી. હું એ જ કહું છું કે કોઈ પણ ફાઇલ મૂળ જગ્યાએ જ પાછી ફરે. બીજું એક્ઝામ્પલ આપું, આરઆરટી અને આરટીએસ કેસ હોય માનો કે, તો મામલતદારે તકરારી રજીસ્ટર થઈને આરઆરટી કરી નાખી હોય તો એ કેસ હવે આરઆરટી વાળો ગણાય. એટલે ગમે ત્યાં જઈ આવો, મહેસૂલ પંચમાં માનો કે એસએસઆરડીમાં જઈ આવો તો ફાઇલો ત્યાં ન હોય, ફાઇલો મૂળ જગ્યાએ પાછી આવે. આમાં એવું છે કે મામલતદાર એમ કે અમને પરત નથી કરેલો, આરટીઆઈ થી માગો, બીજું કઈ ના થાય. અને નહીતર તમારે સિવિલ કોર્ટમાં હુકમનામા માટે જવું પડશે આની અમલવારી માટે, કારણ કે હવે આ બઠિયા કાન કોઈ જવાબ નહીં દે તમને. અને જમીન 7 નંબર તમારા નામે ચડી ગયું કે નથી ચડ્યું? હજી 7 નંબરમાં સરકારશ્રી ચડી જ નથી. 7 નંબરમાં તમામ 2323 ખેડૂતોના નામ ચાલે છે. ઓકે ઓકે, કેટલું વારસાઈ બધું કન્ટિન્યુ બધામાં. બરોબર છે, બરોબર. ટાઇટલ નો મળે ને, ટાઇટલ તૂટે. આ જે જૂની શરત કરવાનો જે હુકમ કર્યો ને સાહેબ, એમાં ત્યારે ખબર પડી અમને કે નોંધ પણ ખાલી જુઓ. તમને માર્ગદર્શન આપું, પેલા તો હજી આ બધા ખેડૂતો સાંભળતા હોય એના માટે માર્ગદર્શન આપું છું. તમને તો 2 વાર કહેવાય ગયું. કોઈ પણ કેસ જ્યાંથી શરૂ થયો હોય ને ત્યાં જ પાછો ફરે ફાઇલો રેકર્ડ સાથે, એટલે ત્યાં જ તપાસ કરવાની. તપાસ કરતા નથી દેતા તમારા કેસમાં તો હવે આરટીઆઈ કરો. આરટીઆઈ થી એકવાર સંતોષ ન થાય તો પ્રથમ અપીલ દાખલ કરી શકો, પછી ઉભા રહી જવાનું, પછી સિવિલ કોર્ટમાં જવું પડશે હુકમનામાની અમલવારી માટે.
ઓકે સર. સમજાઈ ગયું કે ફરી વાર કહું? નહીં ઓકે, મારું એવું છે કે આનાથી કલેક્ટર આપણે ડેપ્યુટી કલેક્ટરમાં ફરીથી અરજી કરી શકીએ સર? ના, ન કરી શકાય. એ તો કેસ તો ફેસલ થઈ ગયો છે. કેસનો તો ખુલાસો ક્લિયરલી થઈ જ ગયો છે સર. હા, તો ડેપ્યુટી કલેક્ટર હવે શેની અરજી કરશો પાછી? જજમેન્ટ પર દઈ દીધેલો છે કેસમાં તો સર. એને તો ડેપ્યુટી કલેક્ટર કહી દીધું કે અમે અહીંથી નીચે મોકલાવી દીધું છે. એના આઉટવર્ડ રજીસ્ટરમાં બતાવે છે કે ફાઇલ નીચે મોકલાવી દીધી છે. હવે ફાઇલ મિસપ્લેસ થઈ ગઈ છે, ગમે ત્યાં આડાવડી થઈ ગઈ છે. હા સર. જો આનો સીધો રસ્તો તો કાઉન્સમાં બતાવું. ફોન જાહેર છે એટલે બહુ નહીં બોલી શકાય, પણ થોડું પ્રેક્ટિકલ થઈને રેકર્ડ વિભાગમાં જઈ અને થોડો વહીવટ કરીને થતું હોય તો કઢાવી લો. આરટીઆઈ કરવા કરતા ઉત્તમ તો એ. સાહેબ વહીવટ કરી હતી પણ બધી રીતના ટ્રાય કરી. બસ તો હવે આરટીઆઈ કરીને માગો એટલે આરટીઆઈ નો સ્પષ્ટ જવાબ મળે. પછી પ્રથમ અપીલ દાખલ કરો, એનો સ્પષ્ટ જવાબ મળી જાય પછી એના આધારે સિવિલ કોર્ટનું હુકમનામું લાવવાનું. મારો સવાલ એ છે સર કે અગર જો ઇન કેસ કાગળિયા મિસમેચ જ થઈ ગયા છે, રેકોર્ડમાં અવેલેબલ જ નથી, તો આનો બીજો રસ્તો કઈ રીતના છે? બીજો રસ્તો મેં તમને કીધું એ હુકમ તો છે જ. હુકમની અમલવારી જ કરાવવાની સીધી. આપણે કાગળને નથી જોતા. હુકમ તો સ્પષ્ટ છે જ તમારી પાસે. હુકમની પીડીએફ અમારા પાસે જેટલી બસ તો હુકમની અમલવારી જ કરાવવા માટે. પણ એ કરશે કોણ? આ લોકો તો નહીં કરે, રેવન્યુ ઓફિસરો તો કોર્ટના હુકમથી જ કરશે. કોર્ટ કેસ પાછો ન ચલાવાય આખો. હા એ શરૂ હુકમની અમલવારી જ કરાવડાવાય. હા ઓકે ઓકે સર. હાજી હાજી. એટલે આ સિવિલ કેસમાં થશે કે હાઈકોર્ટમાં સાહેબ? ના ના ના, હાઈકોર્ટ એટલે બધી જવાની જરૂર નથી. એ તો અહીંથી નો રિઝલ્ટ આવે તો હાઈકોર્ટમાં જવાય. દરેક મેટરને લઈને હાઈકોર્ટમાં ન પહોંચી જવાય. ભલે ભલે બોલો. બસ બસ સર, શુક્રિયા તમારા ખૂબ ખૂબ આભાર સર ઇન્ફોર્મેશન દેવા માટે. ભલે આવજો.